ગુડ મોર્નિંગ. ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર. આ પાઠમાં અગાઉ આપણે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, એસિડની અધાતુ સાથેની પ્રક્રિયા અને બેઝની પણ ધાતુ અધાતુ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરી ગયા છીએ. અને અગાઉ આના પહેલાંના લેક્ચરમાં આપણે એસિડની ધાતુના કાર્બોનેટ સાથેની પ્રક્રિયા અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા વિશે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે એસિડની ધાતુના કાર્બોનેટ સાથેની પ્રક્રિયા જોયેલી. તો આજે ફરીવાર થોડુંક રિવિઝનમાં લઈ લઈએ અને ત્યારબાદ આપણે આગળ શરૂઆત કરી. તો જે આપણે જોયેલું છે એ વાત જોઈ લઈએ. એસિડની ધાતુના કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. પહેલા જોવાની છે એસિડના ધાતુના કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. તો ધાતુનો કાર્બોનેટ અત્યારે આપણે કયો લઈ રહ્યા છીએ? Na2CO3. સોડિયમ કાર્બોનેટ જે છે ધાતુનો કાર્બોનેટ છે, આનું નામ પણ લખી દઈએ, સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટને રોજિંદા જીવનમાં આપણે ધોવાના સોડા તરીકે ઓળખીએ છીએ. આ ત્રણેય નામ આપણે યાદ રાખવાના છે. ધાતુના કાર્બોનેટ તરીકે સોડિયમ કાર્બોનેટ, Na2CO3, અને એનું બીજું નામ છે ધોવાના સોડા, એટલે કે જેને વોશિંગ સોડા જેને કહેવાય, ધોવાના સોડા તરીકે સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ થાય છે. તો સોડિયમ કાર્બોનેટની આપણે એસિડ સાથેની પ્રક્રિયા જોતા હતા. તેની આપણે સામાન્ય પ્રક્રિયા જોયેલી કે જ્યારે ધાતુના કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું બને છે? પાણી અને ક્ષાર બને છે. તો સામાન્ય પ્રક્રિયા લખીએ. ધાતુના કાર્બોનેટ વત્તા એસિડ, આમની જ્યારે તમે પ્રક્રિયા કરો એટલે શરૂઆતમાં મળશે આપણને ક્ષાર વત્તા પાણી. તો હવે આપણે પ્રક્રિયા લખીશું Na2CO3 ની એસિડ સાથેની પ્રક્રિયા, એટલે કે સોડિયમ કાર્બોનેટની HCl સાથેની પ્રક્રિયા. પ્રક્રિયા લખીએ Na2CO3 વત્તા HCl. આમની જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે શું બને છે? NaCl બને છે. શું બને છે? NaCl. અહીંયા ક્ષાર અને પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ મુક્ત થાય છે. જે આપણે જે આકૃતિ દોરેલી એમાં જોયેલું કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, જેને જૂનાના નીતરિયા પાણીમાંથી પસાર કરતા નીતરિયું પાણી કેવું બનાવી દે છે? દૂધિયા રંગનું બનાવે છે. તો અહીંયા ક્ષાર તરીકે મળે છે NaCl વત્તા પાણી એટલે H2O અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ઉત્પન્ન થાય છે. ત્રણેયની અવસ્થા પણ લખી લઈએ. કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ અવસ્થામાં હોય એટલે ગેસ, પાણી એ લિક્વિડ અવસ્થામાં હોય, અને NaCl મીઠું જે મળે આપણને એ એક્યુએસ અવસ્થામાં NaCl નું દ્રાવણ મળે છે. HCl એ પણ એક્યુએસ હોય, અને N2CO3 જે ખાવાનો સોડા જે છે, ધોવાનો સોડા, એ આપણને સોલિડ અવસ્થામાં હોય છે. તો ધાતુના ઓક્સાઇડ સાથે આપણે જ્યારે એસિડની પ્રક્રિયા કરીએ છીએ તો આ રીતની આપણને પ્રક્રિયા મળે. સામાન્ય સમીકરણમાં કહીએ તો ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ આપણને મળે છે. આવી જ પ્રક્રિયા આપણે જોવાની છે અધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા, અધાતુના કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા. જો એમાં કાંઈ જ ફેર નથી. ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની પ્રક્રિયામાં બહુ વધારે તફાવત છે નહીં. એસિડની ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. હવે આપણે જોઈશું એસિડની ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે કેવી પ્રક્રિયા થાય. તો આપણે હાઇડ્રોજન કાર્બોનેટ તરીકે લઈશું NaHCO3. સોડિયમ બાયકાર્બોનેટ જેનું નામ છે, સોડિયમ બાયકાર્બોનેટ. એને આપણે રોજિંદા જીવનમાં ખાવાના સોડા તરીકે ઓળખીએ છીએ. જેને આપણે ભજીયા બનાવવા માટે, ઢોકળા બનાવવા માટે, ખમણ બનાવવા માટે આપણે ખીરામાં નાખતા હોઈએ છીએ, જેને ખાવાના સોડા તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં તેને બેકિંગ સોડા કહેવાય. તો સોડિયમ બાયકાર્બોનેટની HCl સાથેની પ્રક્રિયા આપણે લખવાની છે.
તો સામાન્ય સમીકરણ કેવી રીતે લખી શકાય? તો જે રીતે આપણે ધાતુના કાર્બોનેટનું લખતા એવી જ રીતે આપણે ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટનું પણ લખી શકીએ. ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ વત્તા એસિડ. આની જ્યારે પ્રક્રિયા થાય છે તો ફરીવાર આપણને ક્ષાર, પાણી અને સાથે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાયુ સ્વરૂપે આપણને મુક્ત થાય છે. તો આનું રાસાયણિક સમીકરણ લખીએ ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા. તો NaHCO3 વત્તા HCl. NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ ઘન અવસ્થામાં એનો પાવડર લેવાનો છે આપણે. અહીંયા HCl લઈશું આપણે એસિડ તરીકે, જેને એક્વિયસ અવસ્થામાં લઈશું, જલીય દ્રાવણ. ક્ષાર જે મળે છે તો Na અને Cl જોડીને આપણને અહીંયા NaCl નો ક્ષાર મળે છે, જેને મીઠું કહેવાય, એ પણ આપણને જલીય દ્રાવણમાં મળે છે. સાથે સાથે પાણી લિક્વિડ સ્વરૂપે અને કાર્બન ડાયોક્સાઇડ એ ગેસ સ્વરૂપે મુક્ત થાય છે. તો અહીંયા ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા પણ જે ધાતુના કાર્બોનેટ સાથે હતી એવી જ જોવા મળે છે. બંનેમાં કાંઈ જ તફાવત નથી, બે એક સરખી જ આપણને જોવા મળે છે. તફાવત કેટલો કે અહીંયા ધાતુના કાર્બોનેટ લીધા, અહીંયા આપણે લઈશું ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ. એટલે તમને એક પ્રક્રિયા ખબર હોય તો તમે બીજી પ્રક્રિયાને તમે લખી શકો છો. તો અહીંયા આપણે જે ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટની પ્રક્રિયા જોઈ. હવે તમે આકૃતિને યાદ કરો તો આકૃતિમાં આપણે જે વિમોચન નળીમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળે છે એને આપણે ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર કરેલો હતો ને. આકૃતિમાં તમે છેડો જુઓ તો આવી રીતનો છેડો છે, જેમાં આ વાયુને શામાંથી પસાર કરેલો છે? ચૂનાના નીતરિયા પાણીમાંથી. આ ચૂનાના નીતરિયા પાણીને શું કહેવામાં આવે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે CaOH2. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી જ્યારે આપણે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી આવે છે? કે જ્યારે ટેસ્ટ ટ્યુબમાં આપણે સોડિયમ કાર્બોનેટ અને HCl સાથે પ્રક્રિયા કરી ત્યારે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયેલો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુની હવે ચૂનાના નીતરિયા પાણી સાથે પ્રક્રિયા થાય છે. અને પ્રવૃત્તિમાં આપણે જોયું કે તે ચૂનાના નીતરિયા પાણીને કેવું બનાવી દે છે? દૂધિયું બનાવે છે, એટલે કે દૂધિયા રંગનું બનાવે છે. પણ એની પ્રક્રિયા કઈ રીતની થાય છે એ આપણે સમજવાનું છે. તો પ્રક્રિયા કોની જોઈશું આપણે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા. CaOH વત્તા CO2. આ એક્વિયસ અવસ્થામાં છે અને આ છે ગેસ અવસ્થામાં. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે શું બને છે? તો એની પ્રક્રિયાથી બને છે CaCO3. શું બને છે? CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ બને છે અને સાથે પાણી મુક્ત થાય છે. આ પ્રક્રિયા એટલા માટે સમજવાની છે કારણ કે અહીંયા જે બીજી ટેસ્ટ ટ્યુબ છે એમાં આ પ્રક્રિયા થાય છે. તો એકવાર જ્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ થોડી માત્રામાં ત્યારે CaCO3 બને છે, જે દ્રાવણને દૂધિયા રંગનું બનાવી દે છે. આને શું કહેવાય? કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી મુક્ત થાય છે. હવે જ્યારે આપણે આમાં વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરીશું, એટલે કે આ જ દ્રાવણમાં આપણે વધારે જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરતા જઈશું તો શું થાય છે? તો એના માટે લખીએ, આમાંથી તમને એક માર્કનો પ્રશ્ન પણ પૂછાઈ શકે ખરો. વધારે માત્રામાં CO2 વાયુ પસાર કરતા. શેમાં હવે કરશું આપણે? કે જે કેલ્શિયમ કાર્બોનેટ બની ગયું CaCO3 એમાં વધારે માત્રામાં આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ્યારે પસાર કરીએ ત્યારે શું જોવા મળે છે એની પ્રક્રિયા આપણે જોવાની છે. CaCO3 જે મળે છે સફેદ અવક્ષેપ સ્વરૂપે મળે છે, જેને આપણે કહીશું સોલિડ અવસ્થા. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે આપણને મળતો હતો પ્રક્રિયામાંથી એ કઈ અવસ્થામાં મળતો હતો? ગેસિયસ એટલે કે વાયુ અવસ્થામાં મળતો હતો. તો વધારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ્યારે આપણે પસાર કરી આની સાથે પાણી પણ હતું જ H2O,
ત્યારે એ પ્રક્રિયા કેવી જોવા મળે છે? તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જોવા મળે છે. શું જોવા મળે? કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જોવા મળે છે આની સાથેની પ્રક્રિયાથી. આ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ પાણીમાં દ્રાવ્ય હોય છે, એટલે પાણીમાં ઓગળી જાય છે. આની માટે ખાસિયત લખ્યું હોય તો લખી શકાય કે પાણીમાં દ્રાવ્ય. આ બે સમીકરણ આપણે ખાલી યાદ રાખવાના છે, પરીક્ષામાં પૂછાઈ શકે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી એટલે કે ચૂનાના નીતરિયા પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર થાય ત્યારે કઈ રીતની પ્રક્રિયા જોવા મળે છે? તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે અદ્રાવ્ય અવક્ષેપ મળે છે સફેદ રંગના, જે ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું બનાવે છે. વધારે પ્રમાણમાં જ્યારે તેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે ત્યારે પાણીમાં દ્રાવ્ય એવું કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. ચૂનાનો પથ્થર, ચાક, આરસપાણ એ કેલ્શિયમ કાર્બોનેટના વિવિધ સ્વરૂપો છે. તમામ ધાતુના કાર્બોનેટ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથેની પ્રક્રિયા કરી શું બનાવે છે? આ સામાન્ય સમીકરણ આપણે લઈએ, ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. તો આ મુદ્દામાં જે યાદ રાખવા જેવી વસ્તુમાં છે આ એક જ સમીકરણ જો તમને યાદ હોય તો તમે આની પ્રક્રિયાઓ લખી શકો છો. બધી પ્રક્રિયાઓ પૂરી થાય એટલે બધાને આપણે સામાન્ય સમીકરણ એક જ નોટમાં લખી લઈશું, એટલે બધી પ્રક્રિયાઓ તમને એક સાથે યાદ રહી શકે. હવે જે પ્રક્રિયા જે છે એ છે એસિડ અને બેઝની એકબીજા સાથેની પ્રક્રિયા. અત્યાર સુધી આપણે શું જોયું કે એસિડની બીજા કોઈ સાથેની પ્રક્રિયા, બેઝની બીજા કોઈ સાથેની પ્રક્રિયા, પણ હવે આપણે આ બે વચ્ચે જ પ્રક્રિયા કરવાની છે. એસિડ અને બેઝ બંને જ્યારે એકબીજા સાથે પ્રક્રિયા કરે ત્યારે કઈ રીતની પ્રક્રિયા થાય છે, એનું સમીકરણ કઈ રીતે લખી શકાય એનો આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા જે બોર્ડવર્ક લખેલું છે એનો સ્ક્રીનશોટ લઈ લો, જેથી તમે આમાંથી તમે તમારી CW માં લખી શકો. હવે આપણે જોવાની છે એસિડ અને બેઝની એકબીજા સાથેની પ્રક્રિયા. આપણે ધોરણ 7 માં જ્યારે સૌપ્રથમવાર એસિડ અને બેઝનો અભ્યાસ કરેલો ત્યારે પણ આપણે શીખેલા કે એસિડ અને બેઝ જ્યારે એકબીજા સાથે પ્રક્રિયામાં આવે છે ત્યારે તટસ્થીકરણ થાય છે, જેને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા વિશે સમજતા હતા અને એના દ્વારા આપણે ઓળખતા હતા. તો આજે એક તટસ્થીકરણની પ્રક્રિયાને આપણે વિસ્તૃતમાં સમજવાની છે. એસિડ અને બેઝની એકબીજા સાથેની પ્રક્રિયા. હવે આ પ્રક્રિયા કેવી થશે એની માટે એક ટૂંકાણમાં વાત કરીએ તો એનું સમીકરણ કંઈક આવું બનવું જોઈએ ને, એસિડ વત્તા બેઝ. હવે આપણને ખબર નથી કે આ પ્રક્રિયા થઈને શું બનવાનું છે, પણ સામાન્ય સમીકરણ કંઈક આવું બનશે કે એસિડ વત્તા બેઝ. આગળ આપણે પ્રક્રિયા શું થાય છે એની માટે એક પ્રવૃત્તિ કરીએ. નાની એવી એક પ્રવૃત્તિ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. એક કસનળીમાં આશરે 2 ml જેટલું મંદ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લો. મંદ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોરી. એક કસનળી લો. આ કસનળીમાં આશરે કેટલું લેવાનું છે? 2 ml જેટલું સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લેવાનું. મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું અણુ સૂત્ર લખું NaOH. તો આપણને દરેકને ખબર પડી કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે કઈ પ્રકૃતિ ધરાવતો હશે? બેઝિક પ્રકૃતિ ધરાવતો હશે ને, કારણ કે પાછળ OH લાગેલો છે, હાઇડ્રોક્સાઇડ લાગેલો છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે બેઝ. હવે એક કસનળીમાં દ્રાવણનો રંગ કેવો છે પહેલા ચકાસો. સોડિયમ હાઇડ્રોક્સાઇડનો મુખ્યત્વે રંગ છે રંગહીન હોય છે. ત્યારબાદ એમાં આપણે ફેનોલ્ફથેલિનના 2 થી 3 ટીપા ઉમેરીશું. અહીંયાથી ઉપરથી આપણે શું ઉમેરીશું? 2 થી 3 ટીપા ફિનોલ્ફથેલિન. અગાઉ આપણે જ્યારે સૂચકની વાત કરી ત્યારે કીધેલું કે ફિનોલ્ફથેલિન એવો સૂચક છે
કે જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝ સાથે જ્યારે સંપર્કમાં આવશે ત્યારે કેવો રંગ આપી દેશે? ગુલાબી રંગ આપશે. તો ફિનોલ્ફથેલિનના ટીપા જ્યારે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં નાખીશું તો આ કસનળીમાં રહેલું દ્રાવણ છે કેવા રંગનું જોવા મળશે? ગુલાબી રંગનું જોવા મળે છે. એટલે આપણે શું કર્યું કે NaOH માં ફિનોલ્ફથેલિનના જ્યારે ટીપા નાખીએ છીએ ત્યારે દ્રાવણ બની ગયું ગુલાબી. હવે આપણી પાસે કસનળીમાં કેવા રંગનું દ્રાવણ છે? ગુલાબી રંગનું દ્રાવણ છે. ઉપરયુક્ત દ્રાવણમાં ટીપે ટીપે મંદ HCl નું દ્રાવણ ઉમેરો. આ પ્રક્રિયા પૂરી થઈ જાય પછી આપણે એમાં ટીપે ટીપે શું ઉમેરવાનું છે? મંદ HCl એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, જે પોતે કેવી પ્રકૃતિ ધરાવે છે? એસિડિક પ્રકૃતિ ધરાવે છે. તો હવે તમે જુઓ અહીંયા એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થવાની છે જેની આપણે જરૂર છે. તો કઈ રીતની પ્રક્રિયા થાય છે એનું અવલોકન કરો. અવલોકનમાં આપણે શું અવલોકન કરીશું કે જ્યારે ટીપે ટીપે મંદ HCl આપણે આ દ્રાવણમાં ઉમેરીએ છીએ. કોના દ્રાવણમાં? મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ છે એના દ્રાવણમાં આપણે એસિડ ઉમેરીએ છીએ ત્યારે એના રંગમાં શું પરિવર્તન આવે છે? પહેલા રંગ કેવો છે? ગુલાબી. હવે ટીપે ટીપે ઉમેરતા જુઓ કે એના રંગમાં કેવું પરિવર્તન આવે છે. તો એવું લખી શકાય કે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના ગુલાબી રંગના દ્રાવણમાં ટીપે ટીપે HCl ઉમેરતા દ્રાવણનો ગુલાબી રંગ દૂર થાય છે. શું થાય છે કે ટીપે ટીપે આપણે HCl ઉમેરતા જઈએ એટલે જે દ્રાવણનો ગુલાબી રંગ જે છે એ દૂર થઈ જાય છે. જે ગુલાબી રંગનું દ્રાવણ હતું એ હવે કેવું બની ગયું? રંગવિહીન બની જાય છે. એટલે જેમ આપણે HCl ઉમેરતા જઈએ એટલે દ્રાવણ કેવું થઈ જશે? રંગવિહીન થઈ જશે. તો આ શું સૂચવે છે? દ્રાવણ કેમ રંગવિહીન થઈ ગયું? તો આને સમજવા માટે આપણે નાની એવું લખાણ એક લખીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. પહેલા આપણી પાસે હતો બેઝ અને પછી આપણે એમાં શું ઉમેર્યું? ફિનોલ્ફથેલિન. આ ખાલી સમજવા માટે છે, આ ક્યાંય નથી લખવાનું. બેઝમાં આપણે જ્યારે ફિનોલ્ફથેલિન ઉમેરીએ છીએ ત્યારે કેવો રંગ થઈ જાય? ગુલાબી રંગ બને. આપણે સૂચકમાં જોયેલું કે બેઝ ફિનોલ્ફથેલિન સાથે ગુલાબી રંગ આપે છે. પણ એસિડ સાથે કેવો રંગ આપે છે? બેઝ રંગવિહીન જ રહેશે. એસિડ સાથે કોઈ રંગ આપતું નથી. તો જેમ જેમ આપણે બેઝમાં જે ગુલાબી રંગનું હોતું હોય, આ જે ગુલાબી રંગ છે એમાં જ્યારે આપણે એસિડ ઉમેરીએ છીએ ત્યારે તે બેઝની અસરને ઓછું કરવા લાગે છે. જેમ જેમ તમે એક એક ટીપે ઉમેરતા જાઓ એમ બેઝની અસર શું થતી જાય? નાબૂદ થતી જાય. પછી જે બેઝનું દ્રાવણ હતું એ બેઝ રહેતું નથી. એટલે ફિનોલ્ફથેલિનનો જે ગુલાબી રંગ આવેલો એ કેવો થઈ ગયો? રંગવિહીન થઈ જાય છે. એનો મતલબ હવે આપણી પાસે જે કસનળીમાં દ્રાવણ છે એ રંગવિહીન છે. એ દ્રાવણ કોનું હશે? તો એ દ્રાવણ એસિડ પણ નહીં હોય અને એ દ્રાવણ બેઝ પણ નહીં હોય. એ કોનું દ્રાવણ છે? તટસ્થ દ્રાવણ મળે છે. કેવું? તટસ્થ, જેને ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. ક્ષાર જે છે ને એસિડ પણ ના કહેવાય અને બેઝ પણ ના કહેવાય, એને તટસ્થ કહેવાય. તો ક્ષાર અને પાણી મળે છે. શું મળે? ક્ષાર અને પાણી. તો એસિડ અને બેઝ વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે આપણને ક્ષાર પણ મળે છે અને સાથે સાથે પાણી પણ મળે છે. અને આપણે ચેક કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? તો હવે બેઝ તો રહ્યું નથી કારણ કે ગુલાબી રંગ દૂર થઈ ગયો. તો એસિડ છે કે નહીં એ ચેક કરીએ. તો એસિડ ચેક કરવા માટે આપણે શું કરી શકીએ? તો લાલ લિટમસ પત્ર, ભૂરું લિટમસ પત્ર બોલો અને જો એ લાલ થઈ જાય તો એસિડ હોય. પણ આમાં જો તમે રંગવિહીન દ્રાવણમાં તમે ભૂરું લિટમસ પત્ર વડે જો તમે ટેસ્ટ કરો, કસોટી કરો તો એ લાલ બનતું નથી. એ ભૂરું લિટમસ પત્ર લાલ ના બને. એનો મતલબ જે રંગવિહીન દ્રાવણ છે એસિડ પણ નથી અને બેઝ પણ નથી. તો કેવું દ્રાવણ છે? ક્ષારનું દ્રાવણ છે, જેને તટસ્થ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે પ્રક્રિયા જે છે એસિડ અને બેઝની પ્રક્રિયા, એનાથી ક્ષાર અને પાણી બને છે. અને આ જે પ્રક્રિયાને
તટસ્થીકરણ તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે ટેસ્ટ ટ્યુબ લેવલે અહીંયા તટસ્થીકરણની પ્રક્રિયા કરેલી છે. આગળ તમારે ધોરણ 11 અને 12 માં જ્યારે તટસ્થીકરણની પ્રક્રિયા આવશે ત્યારે બીજા કેટલાક સાધનોનો ઉપયોગ કરવાનો થશે કે જેમાં એસિડને તમારે બ્યુરેટ વડે ટીપે ટીપે ફ્લાસ્કમાં લેવાનું થશે. એ સાધનોની ગોઠવણી આપણે થોડીક જોઈ લઈએ. અત્યારે નથી આવતું તમારે, પણ અગાઉ તમને આ પ્રક્રિયા જ્યારે પણ આવશે તમારી નજર સમક્ષ ત્યારે તમને યાદ આવશે કે આપણે આ ધોરણ 10 માં પણ અભ્યાસ કરી ગયેલા છીએ. આવી રીતે એક લાંબી અંકિત નળી હોય છે. અંકિત નળી એટલે કે જેના ઉપર આંખ દોરેલા હોય તેવી, એને બ્યુરેટ કહેવાય. એની નીચે બ્યુરેટને સ્ટેન્ડ સાથે લગાવી દીધી હોય. એની નીચે ફ્લાસ્કમાં, ફ્લાસ્ક તો આપણે ધોરણ 8 માં પણ જોઈ ગયેલા છે. જે ત્રિકોણ આકારનું જે પાત્ર હોય અને ફ્લાસ્ક કહેવાય, કોનિકલ ફ્લાસ્ક. તેમાં શું લેવામાં આવે છે? બેઝનું દ્રાવણ લેવામાં આવે છે. અને બ્યુરેટમાં કયું દ્રાવણ લેવામાં આવે છે? એસિડનું દ્રાવણ. બેઝના દ્રાવણ સાથે સાથે ફિનોલ્ફથેલિન પણ લેવામાં આવે છે. એટલે આ દ્રાવણ કેવું બની ગયું? હવે ગુલાબી. પછી એસિડના દ્રાવણમાં અહીંયા કોક હોય. કોક એટલે એક નળ જેવી રચના હોય જેને આપણે વાલ્વ કહીએ. આ કોકને તમે દબાવો એટલે અહીંયાથી ટીપે ટીપે શું પડે? એસિડનું દ્રાવણ બેઝમાં પડે. ટીપે ટીપે આમાં નાખતા જાઓ અને કોનિકલ ફ્લાસ્કને હલાવતા જાઓ. જેમ જેમ તમે એસિડના ટીપા નાખતા જશો એમ ગુલાબી રંગ જે છે આછો થતો જશે. અને એક સમય એવો આવશે કે થોડાક માત્રામાં એસિડ નાખતા બેઝનો સંપૂર્ણ ગુલાબી રંગ દૂર થઈ જાય ત્યારે પ્રક્રિયા કેવી કહેવાય? તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો અત્યારે આ જે આકૃતિ છે એ તમારે ધ્યાનમાં નથી લેવાની, ફક્ત સમજૂતી માટે દોરેલી છે. અત્યારે ફક્ત આપણે એસિડ બેઝની તટસ્થીકરણની પ્રક્રિયા આ પ્રમાણે લખી શકાય એ આપણે જોઈએ. હવે એને સમીકરણમાં કઈ રીતે લખી શકાય? તો સમીકરણ બનાવવું તો આપણને જાતે બનાવતા આવડે હવે, કારણ કે આપણે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણમાં ઘણો બધો અભ્યાસ કરેલો છે. એસિડ તરીકે અત્યારે કોણ છે? HCl. HCl નું કેવું દ્રાવણ? aqueous દ્રાવણ, જલીય દ્રાવણ. બેઝ તરીકે કોણ છે? NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. NaOH એનું પણ કેવું દ્રાવણ? જલીય દ્રાવણ. એની જ્યારે પ્રક્રિયા થાય ત્યારે શું બને છે? ક્ષાર બને છે. ક્ષાર તરીકે અહીંયા Na અને Cl નો ક્ષાર બને છે, મીઠું. સોડિયમ ક્લોરાઇડ નો ક્ષાર બને છે, એ પણ આપણને જલીય દ્રાવણમાં મળે છે. વત્તા પાણી H2O જે આપણને લિક્વિડ અવસ્થામાં મળે છે. અને નામ પણ લખી લઈએ. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અને Cl જે છે એને કહેવાય મીઠાનું દ્રાવણ, સોડિયમ ક્લોરાઇડ અને પાણી. તો આ રીતે આપણને એસિડ બેઝ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયાથી શું મળે છે? ક્ષાર અને પાણી મળે છે. તો અત્યાર સુધી જેટલી પણ પ્રક્રિયા જોઈ એનું એક રાસાયણિક સમીકરણ હતું, સામાન્ય સમીકરણ. એ તમારે બધાના યાદ રાખવાના છે. અહીંયા પણ તમારે આ યાદ રાખવાનું છે કે એસિડ બેઝની પ્રક્રિયા થાય એટલે શું બને? ક્ષાર અને પાણી બને છે. સામાન્ય સમીકરણ યાદ રાખવાના ફાયદા શું? તો તમને ખબર પડશે કે આપણને નિપજમાં શું મળે છે. જેમ કે અગાઉ આપણે જોયેલું કે એસિડની અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા કરો તો નિપજમાં શું મળે આપણને? હાઇડ્રોજન વાયુ મળે. જોયેલું ને? આ ઉપરાંત આપણે જોયેલું કે એસિડની ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની પ્રક્રિયા કરો તો શું મળે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે. એવી જ રીતે અહીંયા એસિડ અને બેઝની બેની પ્રક્રિયા કરો તો શું મળે? ક્ષાર મળે. તો સામાન્ય સમીકરણ તમને યાદ હોય તો તમે એના ઉપરથી બીજા સમીકરણ બનાવી શકો છો, બીજા ઉદાહરણ પણ લખી શકો છો. અહીંયા તમે જુઓ કે મેં આ રાસાયણિક પ્રક્રિયાના સમીકરણમાં મંદ શબ્દનો ઉલ્લેખ કરેલો છે.
છે, અહીંયા પણ છે મંદ HCl, અહીંયા પણ છે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો મંદ એટલે શું? કોઈને ખબર હોય તો જવાબ આપી શકે છે. મંદ કોને કહેવાય? તો જે મંદ દ્રાવણ એટલે શું કહેવાય? બે પ્રકારના દ્રાવણ હોય, મંદ અને સાંદ્ર. કેવા હોય? મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ. આને આપણે તીવ્રતાને આધારે અલગ કરેલા છે. કોની તીવ્રતા? દ્રાવણની તીવ્રતાને આધારે મંદ અને સાંદ્ર દ્રાવણને અલગ કરેલા છે. મંદ દ્રાવણ એટલે એવું દ્રાવણ કે જ્યારે સાંદ્ર દ્રાવણમાં આપણે પાણી નાખી દઈએ અને એ દ્રાવણની તીવ્રતા ઘટાડી દે એટલે દ્રાવણ જે બને એને મંદ દ્રાવણ કહેવાય. સાંદ્ર દ્રાવણ કેવું હોય? તો ખૂબ જ વધારે તીવ્રતા ધરાવતું હોય, જેમાં ખૂબ જ મોટી માત્રામાં ઘન પદાર્થ ઓગળેલો હોય અને તેની તીવ્રતા એ બહુ જ વધારે જલીય હોય, ગરમ પણ બહુ વધારે હોય અને સરળતાથી બહુ ઝડપી પ્રક્રિયાઓ આપે છે. એવા દ્રાવણને કહેવાય સાંદ્ર. પણ જે આપણે મંદ દ્રાવણ લીધું એ સાંદ્ર દ્રાવણમાં જ્યારે પાણી ઉમેરી દઈએ, નિસ્યંદિત પાણી, અને જે મળે એને મંદ દ્રાવણ કહેવાય. ખાલી સમજ માટે છે, આ પણ આપણે પરીક્ષામાં ક્યાંય આવવાનું નથી, પણ સમજવું જરૂરી છે. ધોરણ 9 માં આપણે શીખી ગયેલા છીએ મંદ અને સાંદ્ર દ્રાવણ વિશે. તો આ હતી ધાતુની એસિડ અને બેઝની એકબીજા સાથેની પ્રક્રિયા. હવે આગળ ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા આપણે જોવાની છે. ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા. એ જ રીતે બીજી પ્રક્રિયા જે છે એ અધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા છે. તો બંનેનો અભ્યાસ આપણે કરવાનો છે. સૌપ્રથમ જોઈએ આપણે ધાત્વિય ઓક્સાઇડ, એની માટે એક પ્રવૃત્તિ આપેલી છે. એક બીકરમાં થોડા પ્રમાણમાં કોપર ઓક્સાઇડ લો અને હલાવતા તેમાં ધીરે ધીરે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. એક બીકર છે આપણી પાસે, તેમાં આપણે કોપર ઓક્સાઇડ લેવાનું છે. ધાત્વિય ઓક્સાઇડ તરીકે શું લેવાનું છે? આપણે કોપર ઓક્સાઇડ લેવાનું છે અને તેમાં HCl ઉમેરતા જવાનું. CuO જેને કહેવાય કોપર ઓક્સાઇડ. અને ધાત્વિય ઓક્સાઇડ કહેવાય કારણ કે કોપર ધાતુ છે એના ઓક્સાઇડ એને શું કહેવાય? ધાત્વિય ઓક્સાઇડ. એમાં આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ધીરે ધીરે ઉમેરતું જવાનું છે. આમાં શું નાખીશું આપણે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું જે દ્રાવણ છે તે, એટલે કે HCl. પછી આ જે ટેસ્ટ બીકરમાં આપણે બંનેને ભેગા કરી દીધા પછી એને શું કરશું? આપણે વ્યવસ્થિત રીતે હલાવવાનું છે. એની જે પ્રક્રિયા થાય છે એ કઈ રીતની થાય છે એને આપણે સમજવાનું છે. દ્રાવણનો રંગ નોંધો અને કોપર ઓક્સાઇડનું શું થાય છે તે પણ જણાવો. તો આપણને ખ્યાલ આવશે કે દ્રાવણનો રંગ જે છે એ વાદળી અને લીલા રંગનો બને છે. ધાતુના ઓક્સાઇડ જે છે કોપર ઓક્સાઇડ એ મુખ્યત્વે કાળા રંગના હોય. કેવા હોય? પહેલા કેવો રંગ હતો એમનો? કાળો રંગ હતો. પરંતુ જ્યારે આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એમાં ઉમેરીએ છીએ, એટલે કે CuO HCl, ત્યારે કેવા રંગનું દ્રાવણ આપે છે? વાદળી અને લીલા. બંનેને મિક્સ કરો અથવા બંને જેવો રંગ દર્શાવે છે. વાદળી, થોડો વાદળી, થોડો લીલો, એવો રંગ તમને આમાં જોવા મળે છે. તો આપણે એની પ્રક્રિયા જોવાની છે કે જ્યારે કોપર ઓક્સાઇડની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તે કઈ રીતની પ્રક્રિયા તમને મળે છે. તો ધાતુના ઓક્સાઇડની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરો ત્યારે ક્ષાર અને પાણી બને છે, જેની પ્રક્રિયા આપણે લખી. ધાતુના ઓક્સાઇડ એની એસિડ સાથેની પ્રક્રિયાથી શું બને છે? ક્ષાર વત્તા પાણી બને છે. હવે જે આપણે લીધેલું છે એની પ્રક્રિયા લખી લઈએ. CuO કોપર ઓક્સાઇડ વત્તા HCl. તો એની પ્રક્રિયાથી બને છે CuCl2 કોપર ક્લોરાઇડ વત્તા પાણી H2O.
તો અહીંયા આપણે ધાતુના ઓક્સાઇડની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા બનાવશું ત્યારે બનશે ક્ષાર અને પાણી. અહીંયા કોપર ક્લોરાઇડ જે છે ને તે કોપર ક્લોરાઇડનું નામ તમે જુઓ પાઠ્યપુસ્તકમાં તો કોપર પછી આ રીતે 2 કરેલું છે પછી લખેલું છે ક્લોરાઇડ. તો શા માટે કોપર ક્લોરાઇડને 2 કરીને દર્શાવવામાં આવે છે એ પણ સમજવું જરૂરી છે. તો કોપર ક્લોરાઇડ બે રીતે લખી શકાય છે CuCl અને CuCl2. CuCl હોય તો એને આ રીતે લખાય કોપર એક ક્લોરાઇડ અને CuCl2 હોય તો આ કોપર 2 ક્લોરાઇડ. જે Cl ના અંક દર્શાવે છે કે ક્લોરીન કેટલા છે. અને બીજું નામ છે ક્યુપ્રસ ક્લોરાઇડ. આ પણ ખાલી સમજૂતી માટે લખેલું છે, તમને પરીક્ષામાં ક્યાંય પૂછવાના નથી, પણ આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા 2 અને 1 શા માટે કરવામાં આવે છે. અત્યારે આપણે શીખી રહ્યા છીએ ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી મળે, જેમાં CuCl2 એ ક્ષાર છે અને આ પાણી છે. હવે તમે આ પ્રક્રિયાને ધ્યાનથી જુઓ. ફરીવાર આપણે અહીંયા લખીએ ધાતુના ઓક્સાઇડ વત્તા એસિડ શું મળે? ક્ષાર વત્તા પાણી. આ પ્રક્રિયાને તમે એસિડ અને બેઝની તટસ્થીકરણની પ્રક્રિયા સાથે સરખાવો છો તો આપણે એસિડ બેઝની કરતા તેમાં જો બેઝ વત્તા એસિડ શું બનતું? ક્ષાર વત્તા પાણી. તો આ પ્રક્રિયા દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એસિડ પણ છે, નિપજમાં ક્ષાર પણ બેમાં મળે છે, પાણી પણ મળે છે. તો જે ધાતુના ઓક્સાઇડ છે કેવા હોવા જોઈએ? બેઝ પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. કારણ કે આપણને ખબર છે કે ક્ષાર અને પાણી ક્યારે મળે? કે જ્યારે એસિડ સાથે બેઝિક પ્રકૃતિ ધરાવતું દ્રાવણ હોય એની પ્રક્રિયા કરો તો આપણને ક્ષાર અને પાણી મળે. તો આના પરથી શું કહી શકાય કે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે. તેથી ધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ કેવી હશે? ધાતુના ઓક્સાઇડ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. તેમ કહેવાય. અહીંયા ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને ક્ષાર અને પાણી મળે છે, એટલા માટે ધાતુના ઓક્સાઇડ બેઝિક પ્રકૃતિ ધરાવે છે એમ કહી શકાય. ત્યાં યાદ રાખજો કે ધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ કેવી હોય? બેઝિક હોય છે. તો આવા ધાતુના ઓક્સાઇડના નામ લખીએ તો CuO આ એક ધાતુનો ઓક્સાઇડ છે. આવી રીતે તમે સોડિયમ ધાતુનો ઓક્સાઇડ પણ લખી શકો Na2O. આ સોડિયમ ધાતુનો ઓક્સાઇડ છે. તો આ રીતે દરેક ધાતુના ઓક્સાઇડ તમે લખી શકો છો, પરંતુ એટલું યાદ રાખવાનું કે ધાતુના જે ઓક્સાઇડ જે છે એ કેવી પ્રકૃતિ ધરાવે છે? બેઝિક પ્રકૃતિ ધરાવે છે. એટલા માટે જ તેઓ જ્યારે એસિડ સાથેની પ્રક્રિયામાં આવે ત્યારે ક્ષાર અને પાણી આપે છે. તો આવી જ રીતે બીજી પ્રક્રિયા આપણે જે જોવાની છે એ અધાતુના ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા જોવાની છે. અત્યારે શું જોયું આપણે? ધાતુના ઓક્સાઇડની એસિડ. હવે આપણે જોઈશું અધાતુના ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. અધાતુના ઓક્સાઇડ બેઝ સાથે કેવી પ્રક્રિયા આપે છે તો એની માટે પણ આપણે એક પ્રવૃત્તિ કરીએ અને એના દ્વારા સમજીએ કે અધાતુના ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા કેવી રીતે જોવા મળે છે. તો એ પ્રક્રિયાને સમજવા માટે આપણે પ્રવૃત્તિ 2.5 ને ફરીથી જોઈએ, જેમાં આપણે શું કરતા? ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરતા. અહીંયા તમે જુઓ CaOH ટ્વાઇસ ચૂનાનું નીતરિયું પાણી, એમાં આપણે શું કરતા? CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરતા હતા.
અને એની પ્રક્રિયા આપણે લખતા કે કેવી થાય છે. તો અહીંયા આપણે જાણી અજાણી આ પ્રક્રિયા લખી નાખી કઈ અધાતુના ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. આમાં અધાતુના ઓક્સાઇડ કોણ કહેવાય? તો અહીં અધાતુના ઓક્સાઇડ તરીકે છે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન જે છે અધાતુ છે અને ડાયોક્સાઇડ એટલે અધાતુનો ઓક્સાઇડ. એની બેઝ સાથેની પ્રક્રિયા. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તમે જુઓ એમાં OH છે, હાઇડ્રોક્સાઇડ છે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું કહેવાય? બેઝ કહેવાય. અને આને કહીશું આપણે અધાતુના ઓક્સાઇડ. તો આ બેની પ્રક્રિયા આપણે જોઈએ એટલે આપણને મળી જાય કે અધાતુના ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. તો પ્રવૃત્તિ 2.5 ની પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. અધાતુના ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયાથી શું બને છે? તો આપણને જે મળતું કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 અહીંયા જે મળે છે ને ક્ષાર તરીકે ઓળખવામાં આવે. કેલ્શિયમ કાર્બોનેટના ક્ષાર મળે છે અને સાથે સાથે આપણને પાણી મળે છે H2O. તો આનું સામાન્ય સમીકરણ લખવું તો આપણે લખી શકીએ. કઈ રીતે લખાય? બેઝની ડાયરેક્ટ આપણે અધાતુના ઓક્સાઇડની લખીએ અને આગળ લખીએ પાછળ લખીએ કંઈ ફેર પડે નહીં. સમીકરણમાં પ્લસ ને આગળ પાછળ લખો તો કંઈ વધારે તફાવત પડતો નથી. અધાતુના ઓક્સાઇડ વત્તા એની બેઝ સાથેની પ્રક્રિયા. કોની કરવાની છે? અધાતુના ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. શું બને છે? ક્ષાર વત્તા પાણી મળે છે. તો અધાતુના ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી મળે છે. ફરીવાર આપણે આને તટસ્થીકરણની પ્રક્રિયા સાથે સરખાવીએ તો જુઓ એસિડ વત્તા બેઝ શું બને? ક્ષાર વત્તા પાણી. આ પ્રક્રિયાને સરખાવો જોઈએ. બેઝની એસિડ સાથે પ્રક્રિયા કરો તો આપણને શું મળે? ક્ષાર અને પાણી મળે. અહીંયા આપણે બેઝની અધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા કરીએ તો પણ આપણને ક્ષાર અને પાણી મળે છે. તો આની પરથી શું કહી શકાય કે અધાતુના ઓક્સાઇડ એ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. કહી શકાય કે નહીં? અધાતુના ઓક્સાઇડ કેવી પ્રકૃતિ ધરાવે છે? એસિડિક. કારણ કે તેની બેઝ સાથેની પ્રક્રિયાથી શું મળે છે? ક્ષાર અને પાણી. એક વસ્તુ એટલી યાદ રાખજો કે એસિડ અને બેઝની બંનેની પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે જ આપણને ક્ષાર અને પાણી મળે. અહીંયા આપણે બેઝની કોઈ પણ સાથે પ્રક્રિયા કરાવો અને જો ક્ષાર અને પાણી મળતું હોય તો બીજો પદાર્થ કેવો હશે? એસિડ જ હશે. તો અહીંયા આપણે આની ઉપરથી કહી શકીએ કે બેઝ સાથે જે આપણે પ્રક્રિયામાં લીધેલું છે અધાતુના ઓક્સાઇડ એ કેવી પ્રકૃતિ ધરાવે છે? એસિડિક પ્રકૃતિ ધરાવે છે. તો બંનેમાં આપણે પ્રકૃતિ પણ ખબર પડી. ધાતુના ઓક્સાઇડની પડી કઈ રીતે? બેઝિક પ્રકૃતિ ધરાવે છે અને અધાતુના ઓક્સાઇડ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. તો આ પણ આપણે એક માર્ક માટે યાદ રાખવાનું છે કે બેની પ્રકૃતિ કેવી હોય. અથવા કારણમાં તમને પૂછી શકે કે શા માટે ધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ બેઝિક છે તેમ કહેવાય, અથવા તો શા માટે અધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ એસિડિક છે તેમ કહેવાય. કારણ આપણે સમજાવો તો આપણને ખબર હોવી જોઈએ કે શા માટે એને એસિડિક કે બેઝિક કહેવાય છે. જવાબમાં આપણે લખી શકીએ કે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી મળે છે. તેથી ધાતુના ઓક્સાઇડ એ બેઝિક પ્રકૃતિ ધરાવે છે તેમ કહેવામાં આવે છે. આમાં એવું પણ લખી શકીએ કે અધાતુના ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી મળે છે. તેથી એમ કહેવાય કે અધાતુના ઓક્સાઇડ એ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. સમજાઈ ગયું? અહીંયા સુધી આપણે ઘણા બધા સમીકરણનો અભ્યાસ કરેલો છે. અહીંયા એસિડ અને બેઝની જે અલગ અલગ દ્રાવણો સાથેની જે પ્રક્રિયા જે છે એ પૂર્ણ થાય છે. હવે પછી જે આપણે અભ્યાસ કરવાનો છે એ એસિડ બેઝની સમાનતા વિશે કરવાનો છે, જેને આના પછીના લેક્ચરમાં આપણે શીખીશું. તો અત્યારે અહીંયા સુધી રાખીએ એસિડ બેઝની અધાતુના ઓક્સાઇડ અને ધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા.